નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. ન્યૂ શ્રદ્ધા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગઈકાલે વાત કરી હતી, લાસ્ટ લેક્ચરમાં જે મુદ્દો પૂર્ણ કર્યો હતો તેમાં આપણે વસ્તી ગીચતા વિશે થોડો ખ્યાલ આપણે મેળવ્યો હતો કે વસ્તી ગીચતા એટલે પર ચોરસ કિલોમીટર, દર ચોરસ કિલોમીટરે વસતા કોઈ ચોક્કસ જાતિના સજીવોની સંખ્યા છે. એટલે કોઈ બને કે કોઈ જિલ્લો છે, માની લો કે આપણી સૌથી ઓછી વસ્તી ગીચતાનું ઉદાહરણ છે એ કચ્છ જિલ્લો છે કે જ્યાં કોઈ પણ પ્રાણી પશુ પક્ષીની જો ગીચતા નક્કી કરવામાં આવે તો એ હંમેશા વસ્તી ગીચતા ઓછી આવે, કારણ કે વિસ્તારની દૃષ્ટિએ કચ્છ છે એ સૌથી વિશાળ છે, મોટો છે. જ્યારે આપણે બીજું ઉદાહરણ લીધું હતું કે સુરત છે, ત્યાં પર ચોરસ કિલોમીટર સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે. તો એનો મતલબ છે કે દર ચોરસ કિલોમીટરે સૌથી વધુ સજીવો છે એ વસવાટ કરે છે. અમુક કારણસર આ વસ્તી ગીચતામાં વધઘટ થતી હોય છે. દાખલા તરીકે આપણે ખ્યાલ છે કે જ્યારે જન્મદર વધુ હોય અને મૃત્યુદર ઓછો હોય ત્યારે વસ્તી ગીચતા હંમેશા વધે છે. બીજું એક કારણ છે કે અંતઃ સ્થળાંતરણ અને બહિર સ્થળાંતરણ. એટલે માની લો કે આપણે નળ સરોવરમાં વસ્તી ગીચતા અત્યારે ફ્લેમિંગોની નથી, પણ જ્યારે શિયાળો આવે છે, વિદેશી મુલાકાતી પક્ષીઓ આવે છે સ્થળાંતરણ એટલે કે માઇગ્રેશન કરીને, ત્યારે ત્યાં વસ્તી ગીચતા વધી જાય છે. તો એ બહિર સ્થળાંતરણ થયું છે. જ્યારે એ જ દેશમાંથી બહિર સ્થળાંતરણ થયું છે ને આપણે અહીંયા સ્થળાંતર પામીને આવેલા પક્ષીઓની સંખ્યા વધી જાય છે, તો આપણે અહીંયા ગીચતા વધશે. જ્યારે જે જગ્યાએથી આવેલા પક્ષીઓ છે એ દેશમાં એની વસ્તી ગીચતા ઘટશે. તો અંતઃ સ્થળાંતરણ અને બહિર સ્થળાંતરણ વસ્તી ગીચતા ઉપર અસર કરતું પરિબળ છે. અને બીજું જન્મદર અને મૃત્યુદર. આપને ખ્યાલ છે કે જન્મદર છે એ વસ્તી ગીચતા વધારે છે, જ્યારે મૃત્યુદર છે તે વસ્તી ગીચતાથી એનાથી ઘટતી હોય છે. તો અહીંયા આપણે એક નાનો અને મોસ્ટ આઈએમપી અને ખૂબ સહેલો પ્રશ્ન છે તેની આપણે વાત કરવાની છે. કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ નથી. અહીંયા સૌથી પહેલી વાત છે કે કોઈ પણ જાતિ માટે વસ્તી ગીચતા તેનું આદર્શ માપ નથી. ઘણીવાર વસ્તી ગીચતા વધી જતી હોય છે. મેં કીધું એમ કે કોઈ માની લો કે કોઈ રોગચાળો ફાટી નીકળે છે અને તેમાં એક મોટી જાનહાનિ થાય છે. અત્યારે કોરોનાનું ઉદાહરણ છે કે કોરોનામાં ઘણા દેશોમાં એક વસ્તી ગીચતાને પણ અસર કરે એવું પરિબળ છે કે જ્યાં લાખો લોકો મૃત્યુ પામે છે. તો એ વસ્તી ગીચતા ઘટી છે કારણ કે મૃત્યુ દર વધ્યો છે. ઘણીવાર એનાથી ઉલટું બનતું હોય છે કે જન્મદર ચોક્કસ પરિબળોની પરિપૂર્તતા થાય અને જો અનુકૂળ વાતાવરણ હોય તો સજીવનો જે જન્મદર છે તે વધતો હોય છે, જેથી વસ્તી ગીચતા વધે છે. અને આ સમયાંતરે દર સમયે બદલાતું રહેતું હોય છે. એટલા માટે દરેક સજીવોની મોટાભાગે વસ્તી ગણતરી નિયત સમયાંતરે થતી હોય છે. જંગલોમાં પ્રાણીઓની વસ્તી ગીચતા અમુકવાર નક્કી થાય છે. સમયે તે બદલાતું રહે છે. જે આહારની ઉપલબ્ધિ, હવે જો અહીંયા દરેક શબ્દ સમજવાનો છે અને દરેક શબ્દનો એક આખો પ્રશ્ન છે. અહીંયા પહેલો પ્રશ્ન છે કે આહારની ઉપલબ્ધિ. તે સજીવો જે વિસ્તારમાં વસે છે એ વિસ્તારમાં સજીવોની સંખ્યાના પ્રમાણમાં તેમને કેટલા પ્રમાણમાં આહાર ઉપલબ્ધ છે. જેટલો આહાર ઉપલબ્ધ હશે તેટલું તેમના માટે એ અનુકૂળતા હશે વસ્તી ગીચતા વધવા માટેની. તો માણસોમાં આ જે ખોરાકની ઉપલબ્ધિ છે, આહારની ઉપલબ્ધિ છે, તે શેના આધારે નક્કી થાય છે કે આપણે ખ્યાલ છે કે કુપોષણ છે. મોટાભાગના જે આફ્રિકન કન્ટ્રી છે, સોમાલિયા છે, ઘાના છે, ત્યાં આહારની ઉપલબ્ધિ નથી કે તે ભૂખમરો છે એ એક મોટું પરિબળ છે ત્યાં વસ્તી ઘટાડા માટેનું. પરભક્ષણ. હવે જો જંગલમાં વસતા પ્રાણીઓને જે જેમ કે તૃણાહારીઓ છે તેના માટે આ પરભક્ષણ છે, અથવા તો કોઈ જેને કહેવાય કે માંસાહારી પ્રાણી કોઈને પણ એમ કે એનો ખોરાક જ્યારે બનાવે છે ત્યારે તેની વસ્તી ગીચતા પર તે અસર કરી શકે છે. એટલે કે આહારની ઉપલબ્ધિ, પરભક્ષણનો પ્રભાવ અને વિપરીત હવામાન સમાવેશિત
જે એનાથી એમ કે અનુકૂળ હવામાન ન હોય, આ વિવિધ પરિબળો પર આધાર રાખે છે. વસ્તી ગીચતા આપણે સામાન્ય ખ્યાલ એટલો મેળવો છે કે તે ચોક્કસ માપદંડ નથી, એ સ્થિર નથી, એ અચળ નથી, એ સતત બદલાતું રહેતું હોય છે. અને બીજું કે તેમને પર જો અસર કરતા પરિબળો જો હોય તો એમ કે તેમને મળતો ખોરાક હોઈ શકે છે, એમના ઉપર કોઈ પરભક્ષણ હોય તેનો પ્રભાવ પણ હોઈ શકે છે. વાસ્તવમાં વસ્તી ગીચતામાં થતા ફેરફારો આપણને વસ્તીમાં થતી વધઘટનો ખ્યાલ આપે છે. આ જે ફેરફારો થાય છે તેનાથી આપણે વસ્તીમાં જે વધઘટ થાય છે, ઘણીવાર આપણને પ્રશ્ન પૂછે છે કે વસ્તીમાં વધઘટનો ખ્યાલ આપણને કેવી રીતે આવે છે. મેં વાત કરી કે ભારતમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે થતી હોય, પરંતુ એમાં ચોક્કસ સમયે એમ કે વધારો કે ઘટાડો થયો છે તે શેના આધારે જોઈ શકાય? તો એનું એક જ પર્યાપ્ત જે માપદંડ છે એ વસ્તી ગીચતા છે, પણ તે સ્થિર નથી. ત્યારબાદ વાત કરીએ કે આપેલ સમય દરમિયાન આપેલ નિવાસસ્થાનમાં વસ્તી ગીચતાએ 4 મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાના કારણે વધતી ઘટતી રહે છે. હવે જો જે અહીંયા આપણે વાત કરેલી છે અંતઃસ્થળાંતરણ, બહિર્સ્થળાંતરણ, જન્મદર અને મૃત્યુદર છે, તેના પ્રભાવ હેઠળ વસ્તી ગીચતા રહેલી હોય છે કે જે સમયાંતરે એમાં વધઘટ થતી રહે છે. તો આ 4માંથી 2 એટલે કે વસ્તી ગીચતામાં વધારો કરવા માટે હવે જો અહીંયા ઉદાહરણ આપેલું છે કે એક જન્મદરથી જેને કહેવાય કે વસ્તી વધી શકે છે, અને બીજું છે તે અંતઃસ્થળાંતરણથી પણ વસ્તી વધી શકે છે. જ્યારે બહિર્સ્થળાંતરણ આપને આ ખ્યાલ છે કે તમે જોઈ શકો છો, એક જ મિનિટ, હા, જો અંતઃસ્થળાંતરણથી આપણને પ્લસની એક સાઇન આપેલી છે કે અંતઃસ્થળાંતરણ છે એનાથી વસ્તી ગીચતા વધે છે. એવી જ રીતે જન્મદર જો વધે, અહીંયા પ્લસની આપણે નિશાની આપેલી છે, તો જન્મદર એમ કે વસ્તી ગીચતા વધારવા માટેના 2 અગત્યના 4 પૈકીના પરિબળો છે જે વસ્તી ગીચતા વધારે છે, જ્યારે બાકીના 2 છે તે વસ્તી ગીચતા ઘટાડે છે. એટલે કે વસ્તી ગીચતા ઘટાડાના જે પરિબળો છે તે ડેથ રેટ એટલે કે મૃત્યુદર, અહીંયા આપણે જેને કહેવાય કે એની નીચે અંગ્રેજી શબ્દો માટે આપેલા છે. અંતઃસ્થળાંતરણ માટે ઇમિગ્રેશન શબ્દ છે, બર્થ રેટ માટે જન્મદર માટે બી છે, અને એવી જ રીતે બહિર્સ્થળાંતરણ છે એના માટે આપણે એમિગ્રેશન શબ્દ છે, અથવા તો એક્સપોર્ટરી શબ્દો છે, સજીવો માટે વપરાય છે. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જન્મદર છે તે વસ્તીમાં આપેલ સમયગાળા દરમિયાન જન્મની જે સંખ્યા તરીકે ઉલ્લેખાય છે, જે આરંભિક ગીચતામાં ઉમેરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આરંભિક એટલે કે જે શરૂઆતી દર છે તેમાં ચોક્કસ સમયગાળાની અંદર તે ચોક્કસ સજીવોની સંખ્યા છે એ વધતી હોય છે, અને એનાથી એની ગીચતામાં વધારો થતો હોય છે. એવી જ રીતે આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુની જે સંખ્યા છે, એટલે કે જે મૃત્યુ પામતા, મેં વાત કરેલી કે દરરોજ કોઈ વસ્તી ગણતરી નથી થતી દરેક જગ્યાએ, એમ કે સમયાંતર એટલે આપણે ભારતમાં દર 10 વર્ષે થાય છે. એવી જ રીતે એક ચોક્કસ સમયગાળા અને બાદ આ જે વસ્તી ગણતરી થતી હોય છે, પણ વસ્તી ગણતરીનો જે દર છે તે સમયાંતરે કે એનો જન્મદર અને મૃત્યુદર એટલે કે જન્મદરમાંથી મૃત્યુદર બાદ કરી અને ગણતરીમાં લેવામાં આવતો છે. અને એમ કે આપણે એવું કહી શકીએ કે આ લમસમ આંકડો છે, ચોક્કસ કે સ્થિર એની માત્રા આપણે ન કહી શકીએ. ત્યારબાદ બીજું છે મૃત્યુદરની વાત કરીએ. અંતઃસ્થળાંતરણ એ જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા વિચારણામાં લેવાય છે જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી નિવાસસ્થાનમાં ચાલી આવે છે. આપણે જે અંતઃસ્થળાંતરણનું ઉદાહરણ યાદ રાખવાનું છે કે ન્યૂઝીલેન્ડના ફ્લેમિંગો પક્ષી છે એ ઉડીને આપણા નળ સરોવરમાં આવે છે, તો નળ સરોવરમાં ફ્લેમિંગોની વસ્તી ગીચતા અચાનક વધી જાય છે. એટલે ઘણીવાર એવું આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે કે કોઈ એક સ્થળ એ છે ત્યાં અચાનક કોઈ જાતિ આઈ છે તેની સંખ્યા અચાનક
એની વસ્તી ગીચતામાં ખૂબ મોટો વધારો થયેલો છે, તો તેના માટે શક્ય કારણ કયું હોઈ શકે? તો આપણે વિના વિચારે કહી શકીએ છીએ કે અચાનક કોઈ સંખ્યા રાતોરાત ફૂલી ફાલે તો ક્યારે હોય? કે માની લો કે આપણે જોઈએ છીએ કે ચોમાસામાં વરસાદ આવે છે ત્યારે થોડી વાર કંઈ નથી હોતું, થોડી જ વારમાં પહેલાં પાંખુવાળા મંકોડા છે એ એકદમ આવી જાય છે અને પાછા સવારે બધા મૃત્યુ પામે છે. તો એક કારણ આ છે કે અંતઃસ્થળાંતરણ નથી થયું, પણ અનુકૂળ વાતાવરણમાં કેટલાક સજીવો અનુકૂળ વાતાવરણમાં જ જન્મ લેતા હોય છે, જે ચોક્કસ સમય પૂરતું હોય છે અને ત્યારબાદ તે મૃત્યુ પામતા હોય છે. તો એ સ્થિર માપદંડ નથી, એ વિસ્તારમાં કાયમ એમ કે પાંખોવાળા મકોડાથી જોવા નથી મળવાના, પણ એ આવ્યા, એને અનુકૂળ વાતાવરણ હતું, જન્મ્યા અને પાછા મૃત્યુ પામે છે. તો જેટલો મોટો જન્મદર હોય છે એટલો જ મૃત્યુદર પણ હોય છે. એવી જ રીતે એમ કે માની લો કે એનાથી ઉલટું ઉદાહરણ ન્યૂઝીલેન્ડનું લીધું. આપણે કહી દીધું કે અંતઃસ્થળાંતરણ થયું છે અને પક્ષીઓ વિદેશથી નળ સરોવરમાં આવ્યા છે. એવી જ રીતે ન્યૂઝીલેન્ડમાં જો કિસ્સો કહેવામાં આવે કે કોઈ એક સ્થળ છે ત્યાંથી રાતોરાત એમ કે તાત્કાલિક કોઈ પક્ષીઓ છે એ ગાયબ થઈ જાય છે, લુપ્ત થઈ જાય છે, તો એના માટેના ઘણા કારણો હોઈ શકે છે. પરભક્ષણ હોઈ શકે છે, શિકારની પ્રવૃત્તિ હોઈ શકે છે, અને છેલ્લું આ માઇગ્રેશન એટલે કે બહિર સ્થળાંતરણ પણ હોઈ શકે છે, જેની વસ્તી ગીચતા ઘટાડે છે. તો એવી જ રીતે ત્યાર પછીનો મુદ્દો છે બહિર સ્થળાંતરણ. વસ્તીના સજીવોએ સંખ્યા વિચારણામાં લેવાય છે જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસ સ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા ગયા હોય છે. એટલે આ સરસ મજાનો પ્રશ્ન છે કે અંતઃસ્થળાંતરણ અને બહિર સ્થળાંતરણ સમજવા જેવા બંને શબ્દો છે. જેથી ચોક્કસ સમય ટી, જો ટી એટલે ટાઈમ માટે ટી લેવામાં આવે છે, વસ્તી ગીચતા એન એટલે નંબર માટે એન ધરાય છે. જો ટી સમય વસ્તી ગીચતા એન છે, જ્યારે T+1 સમય એટલે કે કોઈ એક ચોક્કસ તારીખ લખવામાં આવે કે 1/1/2021 રોજ વસ્તી ગીચતા આ વિસ્તારમાં પક્ષીઓની આટલી છે. પછી કોઈને 1-2 એટલે કે 1 ફેબ્રુઆરીએ ગણવું હોય, 1 માર્ચે ગણવું હોય, 1 એપ્રિલે ગણવું હોય કે 1 મે જૂન કોઈ પણ મહિને ગણવું, તો જે સમયનો વધારો કરેલો છે એ T+1 છે. કોઈ એમ કે 2021માં ગણેલી હતી, મારે 2022માં ગણવી છે, તો આપણા માટે એ T+1 છે. એટલે કે મૂળ જે સમય છે તેની અંદર ઉમેરાતો નવો સમય. તેની વસ્તી ગીચતાનું સૂત્ર છે, આ પરીક્ષામાં આપણને પૂછાય છે, ખાસ અગત્યનું છે, નોંધી પણ લેશો. તો આ જે સૂત્ર છે એ આપણને પૂછાતું હોય છે. N1+1 = NT. B+I આપને ખ્યાલ છે કે B+Iનો અર્થ થાય છે બર્થ રેટ પ્લસ ઇમિગ્રેશન. એટલે અંતઃસ્થળાંતરણમાંથી કોઈ વસ્તી ગીચતા ચોક્કસ માપવી હોય તો જન્મદર અને અંતઃસ્થળાંતરણના સરવાળા એમ કે જન્મદર અને જે સ્થળાંતરણ છે તેનો સરવાળો કરી મૃત્યુદર અને બહિર સ્થળાંતરણને તેમાંથી બાદ કરવામાં આવે છે. સીધી સાદી આ જ સમજૂતી રાખવાની છે. એટલે આપણે યાદ ન રાખવું પડે કે NT પ્લસ એમ કે એને વસ્તી ગીચતા છે NT ચોક્કસ સમય, અને તેની અંદરથી બર્થ અને ઇમિગ્રેશન બેયને સરવાળો કરીને બંનેનો એમ કે જે મૃત્યુદર છે અને બહિર સ્થળાંતરણ છે તેને બાદ કરવામાં આવે છે. ઉપર આપેલ સમીકરણમાં જોઈ શકાય છે કે જો જન્મ લેવા સજીવોની સંખ્યા અંતઃસ્થળાંતરિત સજીવોની સંખ્યા છે B+I એ મૃત્યુ પામતા સજીવો અને બહિર સ્થળાંતરણની સંખ્યાના સરવાળા કરતાં વધારે હોય તો વસ્તી ગીચતા વધશે. હવે જો આપણને ઘણીવાર એવો પ્રશ્ન પૂછે કે કોઈ વસ્તી ગીચતા વધે છે તેના માટેનું સૂત્ર કયું સાચું હોઈ શકશે, આવું તમને પૂછે છે, તો હંમેશા એટલું યાદ રાખવાનું છે કે વસ્તી ગીચતા ક્યારે વધે કે જ્યારે જન્મદર અને અંતઃસ્થળાંતરણનો જે સરવાળો છે એ મૃત્યુદર અને બહિર સ્થળાંતરણના સરવાળા કરતાં મોટો હોય. ફરીથી કહું છું, ખાસ યાદ રાખજો કે વસ્તી ગીચતા ત્યારે જ વધશે જ્યારે જન્મદર અને અંતઃસ્થળાંતરણનો સરવાળો
મૃત્યુદર અને બહિર્સ્થળાંતરણ કરતાં મોટો હોય. હવે આનાથી ઉલટું છે કે કોઈ સ્થળની વસ્તી ગીચતા સતત ઘટી રહી છે તો તેના માટેનું સૂત્ર કયું હોઈ શકે? તો કે જન્મદર અને અંતઃસ્થળાંતરણનો સરવાળો મૃત્યુદર અને બહિર્સ્થળાંતરણના સરવાળા કરતાં એમ કે મૃત્યુદરને મોટું હોય, જન્મદરને અંતઃસ્થળાંતરણ નાનું હોય. તો એના આધારે તમે નક્કી કરી શકો છો, પણ સમજ એક ખાસ ચોક્કસ મનમાં રાખવાની છે. સામાન્ય પરિસ્થિતિમાં જન્મ અને મૃત્યુ એ વસ્તી ગીચતાને અસર કરતા સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળો છે. જો મોટાભાગે અંતઃસ્થળાંતરણ બહિર્સ્થળાંતરણ દરેક વિસ્તારમાં હોતું નથી, પરંતુ આપણે એવું કહી શકીએ કે સૌથી અગત્યનું જો કોઈ મહત્ત્વપૂર્ણ પરિબળ હોય તો એ જન્મદર અને મૃત્યુદર છે. એટલે આપને ખ્યાલ છે કે અત્યારે જો ભારતમાં ફરજિયાત સરકારે એમ કે બર્થ સર્ટિફિકેટ સમજાયું છે આખા દેશમાં કે જન્મે એટલે તરત 2 દિવસની અંદર નગરપાલિકા અથવા તો જો ગામડાઓમાં હોય તો ગ્રામ પંચાયતમાંથી તમે જન્મનું પ્રમાણપત્ર છે મેળવી શકો છો. પહેલાં એવું હતું કે ગમે ત્યાં રીતે મળી જતા, પણ અત્યારે એમ કે દવાખાનામાં જ ડિલિવરી કરવાનો સરકારનો આગ્રહ હોવાથી દવાખાનામાં જ નોંધાય છે જેટલા જન્મ એ ફરજિયાત એમને નગરપાલિકામાં જણાવવું પડતું હોય છે. એટલે આપણે એવી જ રીતે ગામડાઓમાં પેલું ગ્રામ પંચાયતોમાંથી મળે છે અને એક આધારભૂત પ્રમાણપત્ર રાખવામાં આવ્યું છે જેનાથી બની શકેલો ચોક્કસ જન્મદર મેળવી શકાય. હા, જે જન્મદર એમ કે બર્થ સર્ટિફિકેટ વગર જન્મે છે એ બધા આપણે એવું કહી શકીએ કે એ ભૂલ છે, એ ભૂલ રહેશે પ્લસ માઇનસની ગણતરીમાં. ફક્ત વિશિષ્ટ પરિસ્થિતિમાં જ મહત્ત્વપૂર્ણ છે તેમ ધારણા કરવામાં આવે છે. દ્રષ્ટાંત માટે જો નિવાસ સ્થાનની વસ્તી વસાહતો હમણાં નવી જ બની હોય તો વસ્તી વૃદ્ધિમાં જન્મદર કરતાં અંતઃસ્થળાંતરણ સજીવોનો ફાળો વધુ નોંધપાત્ર હશે. તો અહીંયા માત્ર સૂત્રને લગતી સમજૂતી છે. આ પ્રશ્નમાં અંતઃસ્થળાંતરણ અને બહિર્સ્થળાંતરણને ખાસ આપણે સમજવાનું છે. હવે તો ત્યાર પછીના આપણે નેક્સ્ટ પ્રશ્ન પર જવું છે. ચલો, એ પછીનો આપણો પ્રશ્ન છે વૃદ્ધિ નમૂનાઓ તરીકે ચર ઘાતાંકીય વૃદ્ધિ યોગ્ય આલેખ અને ઉદાહરણ આપી સમજાવવાની છે આપણે. હવે જો ચર ઘાતાંકીય એટલે જે સતત વધતો જતો વૃદ્ધિ દર છે તેની વાત છે. કોઈ વસ્તીની અબાધિત વૃદ્ધિ, હવે અહીંયા ખાસ સમજવાનું છે કે કોઈ વસ્તી છે એની અબાધિત વૃદ્ધિ એટલે આપણે આપણો દેશ લેવાનો, બીજો એક ઉદાહરણ એનાથી સારું ન હોઈ શકે. અબાધિત વૃદ્ધિ માટે સંસાધન કે સ્ત્રોતોની ઉપલબ્ધિ દેખીતી રીતે આવશ્યક છે. જો કોઈ પણ દેશમાં વસ્તી વધતી હોય તો એનો સકારાત્મક બાબત એ કહેવાય કે એ દેશમાં તમામ પરિબળો છે, તમામ જે સ્ત્રોતો છે એ પૂરતા અને પર્યાપ્ત પ્રમાણમાં એ સજીવોને મળી રહે છે તો જ વસ્તી વધે, નહીં તો અપૂરતા સ્ત્રોતોની હાજરીમાં વસ્તી વધવી એ શક્ય છે નહીં. આદર્શ રીતે જ્યારે નિવાસ સ્થાનમાં સંસાધનો કે સ્ત્રોતો અમર્યાદિત હોય છે ત્યારે દરેક જાતિ તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની, જેની જન્મજાત શક્તિનો સંપૂર્ણ અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે. જો ભારત માટે મેં જેમ કીધું એમ કે એક પોઝિટિવ બાબત એ છે કે જે નિવાસ સ્થાનમાં જે સ્ત્રોતો છે, અહીંયા કુદરતી સ્ત્રોતોની વાત છે, હવા છે, પાણી છે, જમીન છે, તો આ પર્યાવરણ છે અને સજીવની પ્રાથમિક જરૂરિયાતો એટલે કે રોટી, કપડાં ઓર મકાન એટલે કે આહાર, નિવાસસ્થાન અને જીવન જરૂરિયાત વસ્તુ, એટલે આટલા પરિબળો મળતા હોય તો વસ્તી વધે. અને વસ્તી વધે તો સારું કહેવાય કે એ દેશમાં લોકો સાધન સંપન્ન હશે. બીજા તો એવું જ માને છે કે ભારત દેશમાં બધું સાધન સંપન્ન છે, દરેકને ઘર છે, દરેકને એમ કે ખાવા માટે ખોરાક છે, હવા, પાણી બધું મફતમાં અને અમર્યાદિત રીતે મળે છે તો જ વસ્તી વધે, નહીં તો વસ્તી ઘટે. ડાર્વિને જ્યારે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત વિકસતો હતો ત્યારે અવલોકન કર્યું હતું ત્યારે ચરઘાતાંકીય તે ભૌમિતિક શૈલીમાં વૃદ્ધિ હતી. સૌથી જે ડાર્વિનના વિદ્યાર્થી મિત્રો જે અવલોકનો છે ખૂબ જોવા જેવા છે અને એનું પુસ્તક પણ છે ઓરિજિન ઓફ સ્પીસીઝ.
એટલે એને ઘણા બધા કે આવા અભ્યાસ કર્યા છે અને આપણે સાદી ભાષામાં કહી શકીએ કે વાનરમાંથી માણસ આવ્યો છે એવું સૌ પ્રથમ કહેનાર આ વ્યક્તિ એનો વાદ હતો. એટલે આપણે એને ડાર્વિનવાદ કહીએ છીએ અથવા તો ડાર્વિનિઝમ કહીએ છીએ. ખૂબ સરસ મજાના એના પુસ્તકો હોય છે અને વાંચવા જેવા એના લેખો પણ હોય છે. એને કેટલાક જે મુદ્દા આપેલા છે આજે પણ સત્ય છે. સૌથી પહેલું એને જન્મ માટે કીધેલું કે વિપુલ સંતતિ પ્રમાણ દરેક જે જન્મ છે એ હંમેશા વિપુલ પ્રમાણમાં જન્મ દેવાય નહીં. દરેક સજીવને પ્રકૃતિએ સત્તા આપેલી છે અને શક્તિ આપેલી છે. બીજું એને પેલું જોયેલું કે જો વિપુલ પ્રમાણ હોય છે તો એ પ્રકૃતિ માટે પણ આવશ્યક નથી. એટલે એને બીજું મૂક્યું કે જે સૌથી અગત્યના મુદ્દાનો ભાગ છે કે ઓનલી ધ ફિટેસ્ટ સર્વાઈવ. એમાંથી જે ફિટ હશે, નાગણી 100 ઈંડાને જન્મ આપે છે કે પેલી સાલ્મન માછલી 24 કરોડ ઈંડા એક વખતમાં મૂકે છે, મૂકીને મરી જાય છે. પણ એ 24 કરોડ ઈંડામાંથી જો તમામ બચ્ચાઓ નીકળશે, જન્મ લેશે તો દરિયામાં પાણી નહીં વહે, પેલી સાલ્મન માછલી જ વધશે. પણ એવું નથી હોતું. એમાંથી માંડ જેને આપણે કહી શકીએ કે ઓનલી ધ ફિટેસ્ટ સર્વાઈવ. જે ફિટ હશે, પ્રકૃતિ માટે આદર્શ હશે એ જ જીવન જીવી શકશે. બીજા તમામ છે મૃત્યુ પામશે. જો એન કદની વસ્તી, હવે જો અહીંયા એન કદની વસ્તી હોય અને બી રૂપે મૃત્યુદર ડીના રૂપે પ્રસ્તુત કરવામાં આવે છે ત્યારે એકમ સમય અવધિ માટેનું જે આપણને સૂત્ર આપેલું છે dn/dt એટલે કે ટી દરમિયાન વધારો કે ઘટાડો નીચે પ્રમાણે થશે. તો આપણે આ જે આપણને આપેલું સૂત્ર છે ખાસ યાદ રાખવાનું છે. બર્થ રેટ અને જે આપણે ડેથ રેટ છે એટલે કે B-D એટલે બર્થ રેટમાંથી ડેથ રેટ માઇનસ કરવામાં આવે છે અને જે વસ્તી છે એન કદ એના વડે ગુણવામાં આવે છે. તો અહીં માનો કે B-D ઇઝ ઇક્વલ ટુ R, જ્યારે dn/dt ઇઝ ઇક્વલ ટુ Rn. હવે જે અહીંયા આપણને નીચે તમામ આરનું મૂલ્ય આપણને ચોક્કસ આપેલું છે, નિષ્પક્ષ મૂલ્ય નીચે આપેલું છે. આ સમીકરણમાં આર એ પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર એટલે કે રેશિયો માટેનો આર છે. આ વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ જૈવિક કે અજૈવિક પરિબળની અસર નક્કી કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માપદંડ ગણવામાં આવે છે. આ સૂત્રના આધારે આરનો પ્રશ્ન પૂછાય છે કે આર પરિબળની અગત્યતા જણાવો. તો આ આર પરિબળની સૌથી વધુ અગત્યતા છે કે તે મીન કે કોઈ પરિબળ છે એ જૈવિક હોય કે અજૈવિક હોય અને તે જો અસર કરતી હોય તો એક મહત્ત્વપૂર્ણ એ રેટ છે. આર મૂલ્યના પરિમાણ વિશે થોડો ખ્યાલ ઉદાહરણ સ્વરૂપ નોર્વેના ઉંદરો માટે 0.015 છે તથા લોટમાં પડતી રાતી જીવાત, આપણે જેને ધનેડા કહીએ છીએ, એના માટે આર છે. હવે જો અહીંયા આ એક સામાન્ય જેને આપણે અભ્યાસ કહી શકીએ તારણ માટેનો તે છે. હવેનું જે આવે છે, હા, આરનું મૂલ્ય આપણને ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે તો એ ખાસ યાદ રાખજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 1981માં ભારતની વસ્તી માટે આરનું મૂલ્ય છે એ 0.0205 હતું. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે પોઈન્ટ એટલે કે દશાંશ સ્થળ પછીના જે આંકડા છે તે હંમેશા એક બોલવામાં આવતા હોય છે. હવે જો સમયની સાપેક્ષે જે વસ્તી ગીચતા છે તેની હું તમને વાત કરું છું અને તમે સામાન્ય રીતે સમજી જઈશો કે કોઈ આલેખ છે. હવે જો એસ શેપ્ડ કર્વ છે એ આને કહેવામાં આવે છે. જે તમે જુઓ છો કે આ એસ શેપ્ડ કર્વ છે કે શરૂઆતમાં વસ્તી વધે છે અને પછી ચોક્કસ સમયગાળાએ પહોંચે છે. પછી બર્થ રેટ અને જે ડેથ રેટ છે એ સરખો થઈ જાય છે, સરખી જ ચાલે છે. અને ત્યારબાદ જ્યારે એવી પરિસ્થિતિ આવશે કે જ્યારે જન્મદર ઓછો થશે અને મૃત્યુદર વધશે ત્યારે વસ્તી આવી રીતે ઘટતી હોય છે. તો એનો આલેખ આવી રીતનો થાય છે. કેવી વસ્તીનો? જો ખાસ યાદ રાખજો કે ઘટતી વસ્તીનો આલેખ છે
એ આવી રીતે ઊંધા લોટા આકારનો, ઊંધા ઘડા આકારનો થાય છે. જ્યારે કોઈ વધતી વસ્તી અને ત્યારબાદ સ્થિર વસ્તી માટે એસ શેપ્ડ કર્વ એટલે કે આવો આકાર થાય છે, જે આપણે બી આલેખ છે કે વધે છે, આ વધે છે, વધે છે, વધે છે, ત્યારબાદ એ સ્થિર થાય છે, આ ઘટે છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે 1981માં ભારતની માનવ વસ્તી માટે આનું મૂલ્ય શેના આધારે નક્કી કરેલું કે માત્ર વસ્તી વધે છે, વધે છે, વધે છે, વધે છે અને હજી સમજી લો વિદ્યાર્થી મિત્રો, હજી વધે જ છે. 2020માં 21માં પણ વધે જ છે. આશા રાખીએ કે 2021 પછી આ એસ શેપ્ડ થાય અને વસ્તી સ્થિર બને, પણ એ સપનું હજી આપણા માટે ઘણું દૂર છે એવું લાગે છે. વસ્તી સ્થિર થવાના આસાર ઘણા ઓછા છે, 0.01% કહી શકાય, એ પણ 2025 પછી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કે આ સ્થિર થાય પછી વસ્તી ઘટે એટલે વસ્તી ઘટાડાનું ભારતમાં તો એક સ્વપ્ન સમાની તબક્કો છે આલેખ માટે. તો આપણે આને ચર ઘાતાંકીય વૃદ્ધિ કહીએ છીએ કે જે ભારતમાં છે. આપણે પહેલું ભૂસી નાખીએ, ભારત માટે જે આ તીર ગતિએ છે, આ તો રોકેટ ગતિ છે ભારત માટે, એ જેને કહેવાય કે તીરો તીર જાય છે, હજી કોઈ એમાં સ્થિર થવાના આસાર છે નહીં. તો અહીંયા આપણે બંને માટેના જે સૂત્રો છે એ ખાસ યાદ રાખવાના છે, આ અને આ, એટલે કે સ્થિર વસ્તી માટેનો અને વસ્તી વધે છે તેના માટેનું. ઓકે, તો ત્યારબાદ નીચે જઈએ છીએ કે વસ્તી વૃદ્ધિ વક્ર એ જ્યારે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરતી નથી ત્યારે આલેખ ચર ઘાતાંકીય છે, અને જ્યારે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરે છે ત્યારે આલેખ સંભાવ્ય છે. હવે જો આપણે જ્યારે ચર ઘાતાંકીય માત્ર પ્રશ્ન પૂછે છે ત્યારે આપણે વસ્તી વૃદ્ધિ વક્ર એટલે કે એ દોરવાનો છે. જ્યારે એની વહન ક્ષમતા ઘટે છે એટલે કે કોઈ પરિબળ છે અને સીમિત કરતું હોય છે ત્યારે આલેખ સંભાવ્ય દોરવાનો હોય છે. ઓકે, ત્યારબાદ છે ઉપર આપવામાં આવેલ સમીકરણ વસ્તીની ચર ઘાતાંકીય ભૌમિતિક વૃદ્ધિની ભાત દર્શાવે છે. તથા જ્યારે આપણે વસ્તી ગીચતા એન અને ટીની સાપેક્ષે આલેખ કરીએ છીએ ત્યારે તેની ફલશ્રુતિ આપણને જે આપણે જે વાત કરી કે ભારત માટેનો જે આલેખ છે એ તમને જે લાગતો હશે આલેખ નંબર એ, જ્યારે આપણે વાત કરી કે એસ છે એ વસ્તી ગીચતા સ્થિર દર્શાવે છે. જો આપણે મૂળભૂત કલન થી પરિચિત હોઈએ તો આપણે ચર ઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપને નીચે પ્રમાણે અલગ તારી શકીએ છીએ. એટલે આપણે આ સૂત્ર છે એ ખાસ યાદ રાખવાનું છે. એન ટી આપણે ખ્યાલ છે, ટી મીન્સ સમય, N0 શૂન્ય સમય વસ્તીની ગીચતા, એટલે જે આપણે જે સમય લઈએ છીએ તે પહેલાંની વસ્તી ગીચતા. આર આપણે ખ્યાલ છે કે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર છે, અને ઈ છે એ આપણે લઘુગુણકનો આધાર લઈએ છીએ. લઘુગુણક તમે ઉપયોગ કરતા હશો ખાસ કરીને ફિઝિક્સમાં. તો આ અમર્યાદિત સ્ત્રોતોની પરિસ્થિતિમાં ચર ઘાતાંકીય રીતે વૃદ્ધિ પામતી કોઈ પણ જાતિ ઓછા સમયમાં ખૂબ જ વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે. આપણે ખ્યાલ છે કે 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે વસ્તી હતી માત્ર 32 કરોડની, 31 કરોડની આજુબાજુની હતી. એ વખતે ઇંગ્લેન્ડના એક પેલો હતો આંકડાશાસ્ત્રી, એને વસ્તી ગણતરી કરેલી, અને ત્યારથી 1951 પછીથી આ દર 10 વર્ષે એકાંતરે ચાલ્યું આવે છે. 51, 61, 71, 81 એવી રીતે આ ચાલુ આવ્યું છે. એટલે આમાં જે આંકડો લીધો છે, હજી વિચાર કરો કે 1981 એ પછી 91માં થઈ છે, 2001માં થઈ છે, અને હવે 2021માં અત્યારથી 2020ના એન્ડથી શરૂ થવાની છે. તો આ જે વસ્તી વૃદ્ધિનો દર છે એ આપણે એવું કહી શકીએ 30 વર્ષ પહેલાંનો જે લીધેલો છે, અને 30 વર્ષમાં હજી આ જે શેપમાં કોઈ ફેરફાર થયેલો નથી. એટલે કે એવી જ રીતે જેનો જે જ છે. આશા રાખીએ કે જેનો એસ થાય તો પ્રકૃતિ પરના જે દબાણ છે, એના સ્ત્રોતો પરનું જે દબાણ છે, હવા, પાણી, જમીન ઉપરનું, તે ઘટાડી શકાય ને આપણે આપણી પ્રકૃતિને બચાવી શકીએ છીએ. ડાર્વિને દર્શાવ્યું કે હાથી જેવું ધીમું વૃદ્ધિ પામતું પ્રાણી પણ તેની વસ્તી ગીચતામાં રોક ન
હોવા પર કે અંકુશના અભાવમાં વિશાળ સંખ્યા સુધી પહોંચી શકે. હાથી આપને ખ્યાલ છે કે ઘણું એમ કે લગભગ એનો ગર્ભકાળ છે એ ખૂબ મોટો છે, લાંબો છે, લગભગ 15થી વધારે માસનો એનો ગર્ભાવધિ કાળ છે. પણ તેને જો એમ કે યોગ્ય વાતાવરણ અને જેને કહી શકાય કે તમામ પરિબળો પર્યાપ્ત માત્રામાં મળે તો તે પણ વિશાળ સંખ્યા સુધી પહોંચી શકે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજે આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરી છે અને આપણે 30મી ઓક્ટોબર સુધીમાં જેટલું ચાલી શકે તેટલાના આધારે આપણે એકમ કસોટી સત્રાંત પરીક્ષા લેવામાં આવશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારું લર્નિંગ છે તે ચાલુ રાખશો. તો ફરી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.